હેલો ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે એક રોયલ સ્વીટની રેસીપી બનાવવાના છે જે લગ્ન પ્રસંગમાં બધા ચામથી ખાતા હોય છે. એ રેસીપી છે મોહનથાળની રેસીપી. પણ આજની આપણી જે મોહનથાળની રેસીપી છે એ બધા ઘરે બનાવી શકે એવી રેસીપી છે. તો આ રેસીપી તમને ગમે તો મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ રેસીપીની હવે શરૂઆત કરીએ. એના માટે આપણે 1 બાઉલ બેસન, 1 બાઉલ ઘી અને 1 બાઉલ દૂધ લીધેલું છે. હવે એક મોટા વાસણમાં બેસન લઈ લઈએ. 2 ચમચી ઘી લીધું છે અને 2 ચમચી દૂધ લીધું છે. હવે એને સરસ ધાબો આપી દઈએ. એને હું જે રીતે બતાવું છું એ રીતે એને સરસ મિક્સ કરીશું તો આપણો મોહનથાળ એકદમ કણીવાળો રેડી થશે. આ રીતે બંને હાથેથી એને મસળવાથી બેસનના એક એક દાણા સુધી આપણું ઓઇલ અને જે દૂધનો ધાબો આપ્યો છે એ પહોંચશે. એને આ રીતે પ્રેસ કરી 20 મિનિટ એને રેસ્ટ આપશું. ત્યારબાદ 20 મિનિટ બાદ હવે એને ચાળી લઈશું. આપણું ચડાઈને રેડી થઈ ગયું છે. હવે એક પેનમાં ઘી લઈશું. આપણું પ્રિપેર બેસન લઈશું. હવે એને સરસ સ્ટર કરીશું. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણું બેસન લાઇટ થવા લાગ્યું છે. જો તમને આ સ્ટેજ પર ઘીની જરૂર જણાય તો તમે ઘી એડ કરી શકો છો. અધરવાઇઝ બેસન જેમ જેમ શેકાતું જશે એમ બેસન થોડું થોડું ઘી રિલીઝ કરતું જશે. તમે જોઈ શકો છો કે કેવા સરસ બબલ્સ આવી ગયા છે. આપણે એને કન્ટિન્યુ કલર ચેન્જ થાય અને સરસ અરોમા આવતી થાય ત્યાં સુધી એને સ્ટર કરવાનું છે. હવે આ રીતે 1 ચમચી પાણી એડ કરવાનું છે સ્ટેપમાં. તો આ પાણી એડ કરવાથી એકદમ મોહનથાળ દાણાવાળો બને છે. હવે એમાં 2 ચમચી મલાઈ એડ કરી લઈએ. માવાની જગ્યાએ આપણે મલાઈ એડ કરી છે અત્યારે. આનાથી મોહનથાળ એકદમ માવાવાળો બનશે. અને થોડું દૂધ લીધેલું છે. હવે ફ્લેમ ઓફ કરી આપણે ખાંડની જગ્યાએ ગોળ એડ કર્યો છે. હવે ગોળ સરસ ઓગળી જાય ત્યાં સુધી એને સ્ટર કરીશું. ત્યાં સુધી આપણે પ્લેટ ગ્રીસ કરી એમાં પાથરી દઈએ. એના ઉપર ચારોળી, પિસ્તા ભભરાવી દઈએ. થોડો ઇલાયચી પાવડર ભભરાવી દઈએ. તો આપણો મોહનથાળ પ્લેટિંગ થઈ ગયો છે. હવે એને કટ કરી લઈએ અને હવે એને સેટ થવા દઈએ. તો સેટ થયા બાદ આપણો મોહનથાળ રેડી થઈ ગયો છે. તો કેવો લાગ્યો? ઘરે બનાવાય એવો મોહનથાળ છે ને, ઇઝી રેસીપી છે ને. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.